પ્રધાનજી આ પોકરણ ગઢની વળી પ્રજા ડગલે ને પગલે મને વાંજાના મેણા બોલે છે. હવે આ મેણા મારાથી સહન થતા નથી. ચાલો આપણે પાછા રાણી વાત તરફ ચાલ. એ આઈથી ને રાજા ને પ્રધાન બને એ મારા સાથે પ્રધાન બને વાલી જાવે અને આલિયા નગરી ને
ઓળખાર નથી મારો માંજી કોઈ બતા મારું રાડે કરવા આયા ઠાકલા મને દવા તો સવના ચરાણો મારે મને વાંજ્યાના મેણા બોલે છે. આ મેણા મારાથી સહન થતા નથી, તે માટે તમે મને રાજી ખુશીથી વંચાવવાની રજા આપો. હા સ્વામિનાથ, વાંજ્યા તો આપણે કઈ રીતે કહેવાય? લાસા લક્ષ્મી સગુણા જગદંબા રેખી મારા આંગણે રમે. સ્વામિનાથ, કઈ રીતે આપણે વાંજ્યા કહેવાય? દીકરી તો
એક પારકા ઘરની હાથ કહેવાય. જો એને આજ પરણાવો ને કાલ પોતપોતાના સાસરે ચાલી જાય, પાછળથી જો બાટો બમડો લંગડો પુત્ર હોય ને તો આ રાજ ચલાવે, નકર એક દિવસના સમય આ રાજને તાળા દેવાના વારા આવે. અરે આ થતી તે માટે તમે મને જટ વન જવાની રજા આપો. હા સ્વામિનાથ, વનમાં તો હું તમને કેમ જવા દઉં? હે? આપણી દીકરી સગુણા ઉંમરલાયક થઈ ગયા છે, એને સાસરે વડાવતા જાવ તો એની મારે ચિંતા નહીં. અરે આ